સુરત શહેરના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પ્રચાર અભિયાન અંતિમ ચરણમાં છે ત્યારે આજે રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સુરત મહાનગરમાં વરાછા અને કતારગામ ખાતે ભારતીય જનતા પાર્ટીના બે ભવ્ય રોડ શો યોજાયા હતા. પ્રચંડ રોડ શોની પૂર્ણાહુતિ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કતારગામ ખાતે વિશાળ જનસભાને સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરાછાના રોડ શો સીમાડા નાકાથી શરૂ થઈ નાના વરાછા, કલાકુંજ મંદિર, બીએપીએસ મંદિર, પીપી સવાણી હોસ્પિટલ, કાપોદ્રાથી પસાર થઈ હીરાબાગ સર્કલ પાસે સંપન્ન થયું. ત્યારબાદ કતારગામના રોડ શોનું પ્રસ્થાન ધોળકિયા ગાર્ડનથી થયું, જે સિંગણપોર 4 રસ્તા ખાતે સમાપ્ત થયું હતું. માર્ગની બંને બાજુ ઉમટી પડેલા નાગરિકોના ચહેરા પરનો ઉત્સાહ અને ગગનભેદી જય શ્રી રામ, ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓએ વાતાવરણમાં એક અનોખી ઉર્જા ભરી દીધી હતી. ઠેર ઠેર પુષ્પવર્ષા, કેસરિયા સાફા, લહેરાતા પક્ષના ધ્વજ અને પારંપરિક ઢોલ નગારાના નાદ સાથે વડીલોના આશીર્વાદ અને યુવાઓના જોશ વચ્ચે સર્જાયેલું આ દ્રશ્ય માત્ર એક રાજકીય આયોજન નહીં પણ જનતાના અતૂટ વિશ્વાસ અને સમર્થનનું પ્રતીક બની રહ્યું. કતારગામ ખાતે વિશાળ જનસભાને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાજ્યમાં સર્વત્ર ભાજપ તરફી માહોલ છે અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષ જ જ્વલંત વિજય મેળવશે. તેમણે વિપક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું, ચૂંટણી આવે એટલે વિપક્ષ પ્રચાર કરે, ભ્રમ ફેલાવતી રીલ પણ વાયરલ થાય, પણ જનતાનો વિશ્વાસ માત્ર કામ કરનારા પર જ હોય છે. વિપક્ષની બેરોજગારીની વાતોને નકારતા તેમણે પડકાર ફેંક્યો, ગુજરાત આજે દેશમાં ફાઇનાન્શિયલ પોઝિશનમાં અગ્રેસર અને સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય છે. આયુષ્યમાન ભારત યોજનાનો ઉલ્લેખ કરતા તેમણે ગૌરવભેર કહ્યું કે મોદીએ ગરીબોને 10 લાખ સુધી મફત સારવારની ખાતરી આપી છે. તેમણે કહ્યું, વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા ગુજરાતને રોડમેપ તૈયાર છે. રાજ્યને 6 રિજિયનમાં વહેંચી વર્ષ 2047 સુધીનું આયોજન તૈયાર કરાયું છે. તેમણે સુરતના વિકાસ માટે સરકારની કટિબદ્ધતા દોહરાવતા સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના મંત્ર સાથે આગામી 24 તારીખે મહત્તમ મતદાન કરી ભાજપના ઉમેદવારોને જંગી મતોથી વિજયી બનાવવા અપીલ કરી. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટ, સુરત મહાનગર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલ, સાંસદ મુકેશ દલાલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોસ, પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ અંજુ વેકરિયા, ધારાસભ્યો, આગેવાનો, અગ્રણીઓ, કાર્યકરો તેમજ સુરતના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત.